પંખો તમે હવે લાવી દીધો છે, પણ ઓલા મોતી ભાઈ છે ને એ બોડું નહીં લાય કરે, કેમ કે એમને મારા જો મગજ નહીં ને એટલે એ કાર મોટો કશું નહીં કરે. મને ખબર પણ આપડે શું, આપડે તો આપડે પંખો લાવી દીધા છે. હવે તેરે નામ કા ગધા પાલુ, તારે આતાર ઊંધી જો આવું મગજ ધોડતું હોય જ ને તો તારા ઘરે બંગલા હોય છે. આ વગર પંખે આવી કે ના હુઈ રહ્યો હોય છે. હાસુ લાવી દીધું બોડ્યું લાવી દીધું. તારે આઈડિયા છે ને એવી પણ મારે આઈડિયા છે. બોલો ખબર હે ને જગો ભાઈ, કોઈને બોર્ડ ના લે કોઈને, પણ ખરેખર માતાની સોગન મેં એવી આઈડિયા ધડે છે ને તે એને સામેથી કહી દીધું કે લ્યો લઈ જાઓ. આઈડિયા વગર નથી એમને એમ આવતું. હાસુ એમ તો તમારું મગજ જેમ તેમ નહીં, અને આ બોડું તો મને ચેક નજરે સડી જેલું લાગે હો. હવે આ બોડિયું મંડળ નું છે, વાત કરે છે તે, અને હે ને થોડુંક મોન આલીને બોલ, નકર આ ઉભા બૈડામાં હે ને દોડું આવશે. એ તને કહું, આમ હરખી રીતે વાત કરો. સમજ્યા અમે શું કર્યું હે? એટલે વાત કરતા શીશ તું હોય એટલે તું દારૂ ના હાટે જાય છે એટલે અહીંયા તને જોઈ મોન આલે લ્યા. અલ્યા બધાય હાલે હે મોન હાલીને જ વાત કરે હે. કઈ દેચવાય હાલતું નહીં મોન. તારી તું હે ને ગરમી વધારે હે અને ગરમી ના કરીશ મને. હાલે આ નાશ પીને ઓયડીમાં જઈને. ક્યાં છે ઓયડી? જઉં છું બીતો નહીં તોય જઉં છું. હવે ઉપર નાટક કર્યા વગર હવે હર્યો ખરેખર એસી જેવી હવા આવ્યો. હવે ખરેખર નીંદર આવવાની. હવે હું જાઉં છું અને આપડી મગજ બી ને એવા હે ને વાત જવા દે કે વગર પંખે માજ્યા હવા ખાવાની વગર પૈસે. હવે હુઈ જા. હવે હું જાઉં છું બધું. હવા થશે. અલ્યા તારી બત્તી તો ખરા તાને રોન કાઢી. અમે ચાલુ નહીં થતી કે અમે નહીં થતી. હવે બત્તી વાળું મારે પાણી વાળવું છે રીત. હવે કરું હું. હા આવી જાય બત્તી આપશે, જવા દે મને. તારી અહીં તો જબર હવા આવે છે. એ ગગા ભાઈ ઉઠો. ગગા ભાઈ તમે પેલા બત્તી લાવવાને મારે બત્તી બગડી ગઈ છે. બત્તી પર ચાર્જિંગ નહીં. કેટલું છે? 50%. હા થોડુંક તો હશે. એટલું નહીં, લગતી નહીં. અને બધી પર ચાર્જિંગ નહીં. ખોટું તો નહીં બોલતા ને? આ શું બોલું હું? કોણ ખોટું બોલું? તમારી ઘરાની સોગન. મારા ઘરાની શું હોય? તમારા ઘરાની સોગન તો એમાં ના સોગન હોય તો નહીં તો નહીં હોય. નહીં તમે વાત તો એક વાર કરી ને. ખોટું તો નહીં બોલતા ને? ખોટું હું શું કરવા બોલું છું? તો મોતી ભાઈ હું કહું, તમારા પાસે બત્તી છે? હવે હું તમને શું કહું, કાલે બપોરે તમે નવરા હો? ના આમ નવરા તો નથી. જો નવરા હોય ને તો મારા ઘરે એક ચણો રોટલા ખાઈ જાય પણ બચી નહીં. બપોરે જેમ ખાઈ આવ્યો તો એમના ઘરે બત્તી મારી પાસે નથી. અને આ પંખો
પંખો અમે બે ભાગમાં લાયા. હાથની લાયા. એ શું વાત કરો, પંખો ભાગમાં લેવાતો હશે? કેમ ના લેવાય? ના રે, હવે માણા ખટારો ક્યાંક દુકાન નાખ્યું હોય તો ભાગવી નાખે, ખટારો લેવો હોય તો બે જણા ભાગમાં લાવે. તો એટલે અમે પંખો ના લાવો બે ભાગમાં? હે અરે શું વાત કરો, પંખો થોડો લેવાતો હશે. હડું લેવાય, કેમ ના લેવાય? આ બે જણા હવે વાત કરો હતી. તો બધી તમે ચાલવી ને તમારે? ના, નથી આવે. તો હારું હેડો તાન હું જાઉં. હા, જાન એક તો. હવે આ હે ને પાવડો ચેટો રાખો પંખા હે, જો પંખે ભટકણો ને ભાજ્યો ને તો રૂપિયા 3500 લઈ. 3500 રૂપિયા 3500. હા આ પંખા છેતરાઈ ગયા. શું અમે શીખી ગયા? આ પંખો તો 2000 માં તારો બાય 2000 માં ના લાઈ કરે. હવે જો તાણે એક તો મોટી મોટી ફેક જ આવે, લેવા જ્યાં હોય તાને ખબર હોય. જ્યાં કોઈ દી દુકાન ને પગું છે તો સડો તમે. તાણે અરે અમે તો કુલર લેતા આવ્યા, પણ અત્યારે કુલર ની શું જરૂર, બહાર કાઢી હવા આવતી હતી. સારું સારું તમે જો ને હવે અત્યારે એડો અમને આમ ચેક ને હોઈ રહ્યો તો પાછા પાછા. હા, એક તો ગરમી એવી પડે છે ને મચ્છરિયા લોહી પી જાય છે. ચમ રાત જાહે મારી આખી. અરે અરે ભૂરા ભાઈ, તમને શરમ નહીં આવતી? ચમ છે ની તમે ગામ ના આગેવાન રહ્યા અને તમે અહીં બેઠા પંખા વગર ના સાપેથી પવન નાખ્યો હો ગરમી ના. મને ખબર છે હું આગેવાન હું, મને ખબર હું રાવણામ રખડું હું, પણ ગરમી થાય છાપેથી પંખા હવા નાખું હું. અરે તમારા કરતા તો ઓલા દારૂડિયા હારા, દારૂડિયા પંખો લઈને 2 જણા બેઠા હે. ક્યાં દારૂડિયા? ઓલો મોતી ભાઈ ને ઓલો ગગો 2 પંખાની ટાઢી હવા ખાય હે, મસ્ત હવા આવતી હતી. કોણ તો? ઈ 2 જણા કોઈ મહેમાન હતું ફેરું? ના રે ના, કોઈ મહેમાન નતો. ઈ 2 જણા પંખાની હવા ખાતા હતા બેઠા બેઠા. ઓહ તારીન કાગડા, જૂઠું બોલી મારી પાસે પંખો લઈ ગયો એમ ને તાર? ચમવડી જુઠ્ઠું બોલીને. ઈ પંખો ઈ હવા ખાઈ એમનો નહીં, ઈ પંખો મારો હે. હમણાં જ 2 દી પેલા જો ઈ પંખો લાવ્યો હતો અને મારી પાસે ઈ જૂઠું બોલીને પંખો લઈ ગયો ઓલો કાગડો. તો તમે છેતરાઈ ગયા. ક્ષેત્ર નહીં એટલે ઈ કે માર ઘરે મહેમાન આયા ને કે એમને ગરમી બહુ થાય ને થાચેલા હે ને એવું કઈ ઈ કે પછી પંખો લઈ ગયો મારી પાસે. પણ પંખો લઈ ગયા તો મેં કીધું હતું કે હું આવું રામ રામ કરવા કે ઘડી કરાય, પણ ના પાડી એને. એટલે અરે મહેમાન હોય તો તમને લઈ જાય ને રામ રામ કરવા. હા, હવે ઈ કાગડા તો હું જીવતો નહીં, મેલું ખોટું પણ પંખો લઈ ગયો. અરે તો જાઉં હો, હવે અહીંયા જઉં હું. એટલે મારે થોડું કામ હતું. તો તમે તાર મોગવા આયા એમ ને તાર? અરે ના ભૂડું, મોગવા નહીં, લેવા આવ્યો હું શું લેવું છે? બત્તી. અહીં અંદર પડી લઈ લો ચાર તો. ચપડી અંદર પડ્યા છે ખૂણામાં. ઓહો ઉની ગરમી તો જો રેવાતું નહીં ના, ના, રેવાતું. મારા ઓળખ્યા જેવા મોણા પડ્યા, જૂઠું બોલી બોલીને વસ્તુ લઈ જાય છે. એ ભૂરા ભાઈ, હા, કોણ વસ્તુ લઈ ગયો તમારી? ઓલો ગગો કાગડો મારી પાસેથી પંખો લઈ ગયો હે ને મોતીભાઈ બે ચોકમાં પંખો નાખીને હવા ખાઈ રહ્યા. ના હોય શું શું? મોતીભાઈ ને ગગો કાગડો બે ચોકમાં પંખો નાખીને હવા ખાઈ રહ્યા. ના હોય આરામથી. તો પંખો બોર્ડ વગર તો ચાલુ થાય નહીં. તો પણ ભૂરા ભાઈ મારો બોર્ડ લઈ ગયા હે, આપડે ઓલું મંડળ નું નતું ઓવે ઓવે. હીરવી બોર્ડ. તમે શું એવા ગુના કર્યા? તમને શું ટસકા છોડ્યા હે? તે તમે એને બોર્ડ આલ્યો અને જયારે હું મોગવા આવ્યો તો કે મંડળ નું બોર્ડ આલો, મારે ઘઉં આવેલો, ત્યારે તમે કેમ મને ના પાડી હતી? અલ્યા વાત સાચી તમારી. તારે તો તમે એમ કહેતા હતા કે આ મંડળ નું બોર્ડ હે, નવરાત્રી દિવાળી બારના ને રે. એટલે તમારી વાત સાચી, પણ ઈ હે ને ઓલા મથુરભાઈ નું નામ લઈને લઈ ગયા હે. હા તો મારી પાસે કાગડો એમ જ કીધું તું કે મારે મહેમાન આયા હે ને એમને ગરમી થાય ને એટલા માટે પંખો લેવા આવ્યો હું. પણ મથુરભાઈ નું નામ લઈ ગયો કે એને ભૂવા હે અને બધું એવું કરીને લઈ ગયો મારી પાસે બોર્ડ. હા તો તમારે મથુભાઈ ઘરે આલી આવું તું ને, શું કરવા એને આલ્યું તું તમે તાર? પણ હીરો આવ્યો તો તે મેં વરી એની અંગાત આલ દીધું. હા તો તમને મંડળની જવાબદારી હોપી હે તો તમે હે ને મોણા ફરકી ના લો, જે હોય વસ્તુ આલો. ભાઈ તમને કહું, મંડળ ની મને નહીં હોપી, મેં ખુદ લીધી છે જિમ્મેદારી. હા તો મોણા જોઈને આવ્યો છે વસ્તુ બધી. પણ વાત સાચી, પણ તમે જોઈને આલો ને. એ તો મારી પાસે ખોટું બોલીને લઈ ગયો એટલે તાર. સારું હેઠો બખારો ના કરશો, હવે આપડે 2 જણા થઈ એની પાસે અને લઈ આવો. હા પંખો તો હું લઈ આવીશ, પણ એ કાગડા હું આજ જીવતો નહીં મેલું.
ઓહ તારી જગા ભાઈ જોવો ને કેવા પંખા ચાલુ કરી ઢૂકા હે જેમ કે ના એના બાને જોડાવ્યું હોય પંખો લાવતા લાવતા તમારી આ બે એક કેવત સાચી પાડી દયાન માન ડાકણ થાય હા તો જેની વાત જોવો ના તો ઉધો તાર તેરે નામ કા ગધા પાલું હરખો હુઈ રે ને ખાટલો સાઈડમાં લઈ લે ખાટલો સાઈડમાં લો તો ખાટલો સાઈડમાં લો. ભાઈ તમે ક્યાં છે મહેમાન? મહેમાન હા. મહેમાન મેં તમે કીધું કે સવારે આવજો પણ મારા કીધે ના રહેવાનું એટલે અત્યારે મારે રોમ રોમ કરવા આવવા પડ્યા ચા મહેમાન મહેમાન જતા રહ્યા. જવા દો મને આ ઉલાડ્યો તીએ ફાટે જગા ભાઈ હવે તેરે નામ કા ગધા પાલું આ ખાટલો કેમ તે ઉલાડ્યો હે પેલા મથુર ભાઈએ પાડ્યા તમને ચોથી આયા મથુર મથુર ભાઈ તમે નતા આયા બોટ લેવા તો આયા તા વાત કરો હતી મારા ફોન આવ્યો તો તે કે બોર્ડ આલી જાજો ઓએ અહીંયા ભૂવો વાટ જોવે હે ઓય અહીંયા અંધારામાં કણ નહીં દેખાતા બોલ આલ્યા હો અહીંયા તો આવશે મથુર ભાઈ અને તને શું હતું હે તારે શું છે શું હતું હે તારે હવે ભૂખારી હે તારે એટલી જ હવા ખાવી હતી પંખાની તો બજારે જઈને નવો પંખો લેતા ને અરે એ ભિખારી નહીં હું ભિખારી નહીં હુએ ભિખારી નહીં તો શું હે ભિખારી છે તું હુએ તો પંખો નવો લઈએ કે પંખો માં લેવા જવાનો હતો પૈસા તો હતા પણ અટનમાં અમે નથી હુએ અટનમાં 10 વાગે દુકાન ના ખુલ્યું ને એટલે પંખો તો લાવવાના હતો આ તો કાલ દાડો નતો ઉગવાનો ના નતો ઉગવાનો હવે ઈ તો હકેલ છે વાત કરો હો આમ થોડી શાંતિ રાખો ને તો સારી વાત છે હો આ તારી ચમ કે રાત બહુ વધારે થઈ ગઈ છે એટલે થોડાક માપ રહો ને તો સારું એમ શું કેવું હા શું બરાબર છે ને હુએ હુએ એ તમે વાયર હવે સમજો હા આ તારી વોક મેં આપણે બે છે એટલે વધારે દાપણ ના કરશો અને જી રે કે ને એમ કરી હાલ દયા પણ બેવાનું તો નહીં એ મોતી ભાઈ તમે આ હકેલો નું વાયર હકેલો એ બધું થઈ જાય બરાબર છે પણ તમે શાંતિ રાખો હવે છે ને તું આ ઈ પંખો બહુ કરે હે ને પણ પંખો લઈને હેડે ને તાર આયાના હે ને પંખે એવો ભટકા ને કે પંખાની અવાજ ખાયો ના આવે બરાબર પણ આમ વિચારીને ભટકાજો હવે શું છે તમારે પંખો લઈ જાઓ એમ ને હા તો લઈ જા ને એટલે તમારો ટોંટે હાજર છે તો લઈ જાઓ ને ચમ કોણ ભાગશે મારું ટોંચે હે? હા ઉભો ના થતો કરું પંખો ઉભો કરું માથે અરે અળવું પડ્યું કરું પંખો ઉભો કરું માથે ના મોતી ભાઈ તમે આ બોર્ડ હકેલો હચેલ છે હવે તમે તીન જો હારે મોડું થાય તમે હકેલો હા હવે હચેલી હંકેલી આલ છે પતી ગયું પતિ નહીં ગયું જો કાગડા તું જુઠ્ઠું બોલીને મારી પાસે પંખો લઈ ગયો હે ને હવે કોઈ દી સાચું બોલીને મારી પાસે કોઈ વસ્તુ માંગવા ના આવતો અરે નહીં આવ તારી પાસે કઈ તારી જરૂર નહીં મારી હુએ કાઢ્યા હુએ યાદ રાખજે એટલું નહીં જો તો તારો પંખો લઈ જા મને ખબર હે કે તું જો ઊંધી મરી જઈશ ને તોય તારો જીભનો પાડો હેઠો નહીં ઉતરે એટલે અત્યારે કઈ બોલવું નહીં ભલે અમે વોક પણ દાદાગીરી તો નહીં ઓછી થાય તમ મોતી ભાઈ મમ્મી બે હે ને જિંદગી હે ને બિંદાસથી હુએ નહીં કોઈ દિન પીતા હુએ હવે નોતું થઈ જાય બંધ થઈ જાય ભિખારી વેળા અમે નહીં કરતા હુએ અને તમે હું હારા ભાવ ભમાવતો હોય હું કાંઈ ખબર તો હશે હવે જાને હોય છે હુએ એમ અને હું ભમાવ પાવ જેવો તેવો નહીં તો હે ને અતારી રાત ન કરામી હે ને 80 પિક્ચર શું કયો હાશું આ તો રાત છે હવે ન કમી જવાના જતા લેવા જગા ભાઈ આ એક તો ડોવું હે ખાલી ખોટું મારી તો મરી જાહે ને જો હવે આ તમારો વાયર લઈ જજો હવે મોતી ભાઈ તમે આ બોર્ડ લઈ જાઓ ને એનું ભાડું તમે 150 રૂપિયા આલી જાજો સવારે ભાડું કોનું વાત કરો છો તી
અમે હવે ભાડું 150 રૂપિયાનું તો લાઈટ બિલ નહીં ભર્યું એ વાત કરો હતી. જો આ હે મંડળનું બોર્ડ અને ભાડું તો તમારે આલવું જ પડશે. લે એ હવે તું અમારી પાસે ને પૈસા માંગીશ અમે તો મંડળમાં નહીં કઈ હે હે તમે મંડળમાં હો હું જ ને તાણ જેમ વળી નહીં તું અમારે પાસે પૈસા માંગીશ તો તમે પણ તો 150 રૂપિયા ભાડું આલી જાજો વેલા. છે ને આવ્યો હવે તમે મહેરબાની કરી અને અહીં જાઓ ને તો સારી વાત. તમે વેલું 7 વાગ્યે ભાડું આલી જાજે નકર પછી હું ઉઘરાબા નેહરીશ. પણ હુએ લઈ જાય થવા દો, હવાર તો થવા દો, હજી તો રાત છે ને. આખી રાત બાકી સમજાડે ઓય. હવે જાઓ અહીંથી હવે તારા મને. જો હું તમને કહું બી ને હું જો આ દારૂ પીવામાં તમે 2 જણા પૈસા નાખો કમાઈ તો આટલી બધી ગાવા ખાવાનો શોખ હોય તો 2 જણા નવો પંખો લઈ આવો ને. ખબર છે એમ અમે ચકરી નહીં, હુએ અમારામાં છે ઈ તો બુદ્ધિ. હવે તમે શું કરશો? આ બંગલા બનાવીને વાત કરો હતી એ અમારામાં બુદ્ધિ છે. અમને કઈ હુએ તમને હાલવાની બધું ખાવા જરૂર પડે નહીં. તમારથી વધારે મગજ છે નકર તો ના આ પંખો ને બોડું લઈને આવતા હારું હવે તો આ ઉપડ્યા ગરમીનું મગજ ગરમ ના કરશો વાત હુએ. કરો હતી. જોન 2 જણા મોહણા મારે શું હા ઉપડો ઈ તો અમે જા. હા હવે તમારી જવાનું છે. ભમાવ મોટી ભાઈ તમારી ઈચ્છા હોય તો ભમાવ બે ને હવે જા, તું એ વાત કરે છે તે બાજુ ભમાય. બાજુ જતા રહ્યા શેઠે જતા રહ્યા ને કે ભમાવ તો મોટી ભાઈ ખડે હવે સોનો મોનો આય મારે હે ને આજ ત્યાં મારી રાત બગાડી છે. જેમ કે આ તારી વાતે હું આઈકન આઈને હોઈ રહ્યો એમે તને તો ભમાયો પણ મારે ભમવું પડ્યું. હવે મારે હે ને કાગડા તારી પાસે મારે હોઈ રહ્યું નહીં. હવે હવે મારે કશું નહીં ઉપરો તમ તારે કશું વાંધો નહીં અમે તો અહીં પડ્યા રે ટેકરી ઉપર અમારે તો કશું વાંધો નહીં આ પડ્યા અમે તો જુઓ